કેમ છો બધા? આપણે મોટાભાગે એવું કહેતા હોઈએ છીએ કે ભારત ઈસ્ટર્ન કન્ટ્રી છે, પૂર્વી દેશ છે. અને આપણું સંબંધ ચાઇના ને જાપાન કોરિયા એ બધા દેશ સાથે વધારે છે યુરોપ કરતાં. પણ એક રીતે સાચી વાત છે કે યુરોપમાં એનલાઇટનમેન્ટ થઈ જે 300-400 વર્ષ પહેલાં, અને એના પછી જે પણ દેશો એનાથી ઇન્ફ્લુઅન્સ થયા એ બધા દેશો આપણે વેસ્ટર્ન એવું કહીએ છીએ. પણ આપણે હિસ્ટોરિકલી જોઈએ, જેમ કે ઇજિપ્ત છે, તો એમાં કંઈ એનલાઇટનમેન્ટનો એટલો બધો ઇફેક્ટ નથી, તો આપણે એને એવી રીતે વેસ્ટર્ન કન્ટ્રી નથી કહેતા ઇજિપ્તને. પણ હિસ્ટોરિકલી એ તોય પશ્ચિમી દેશ છે, તોય વેસ્ટર્ન કન્ટ્રી છે એક રીતે, કારણ કે દાખલા તરીકે એ રોમન એમ્પાયરનો ભાગ હતો અને મેડિટેરેનિયન સી છે, તો યુરોપ સાથે એ લોકોના ખાસા જૂના સંબંધ રહ્યા છે. તો એવી રીતે આપણે ઘણીવાર એવું માનતા હોઈએ છીએ કે જાણે આપણા સંબંધ ચાઇના સાથે વધારી રહ્યા છે, પણ એવું નથી મારા હિસાબથી. કે દાખલા તરીકે આપણે એવું જોઈએ કે એક વસ્તુ છે ફક્ત કે બુદ્ધિઝમ આપણે ત્યાંથી ગયું હતું, પણ હવે બુદ્ધ પણ જન્મ્યા ક્યાં હતા? નેપાળમાં જન્મ્યા હતા. એટલે નેપાળ એમય બોર્ડર થઈ ગઈ તિબેટ ને ઇન્ડિયાની વચ્ચેની, એટલે એ બોર્ડરમાં જન્મ્યા હતા અને પછી એ પેલી બાજુ બધું બુદ્ધ ફેલાયું. પણ એટલું બધું બુદ્ધિઝમ સિવાય બીજું કંઈ નથી. દાખલા તરીકે તમે એવું માનો કે આપણી ભાષાઓમાં કેટલા ચાઇનીઝ શબ્દ છે? કોઈ નથી, કદાચ ચા એવું કહી શકાય. એના સિવાય કોઈ ચાઇનીઝ શબ્દો મને તો નથી ખબર હોય તો. પણ કેટલા બધા ફારસી શબ્દો ને કેટલા બધા અરબી શબ્દો ને કેટલા બધા એ બધા શબ્દો આપણામાં હોય છે. બીજું આપણે એવું જોઈએ કે આપણી લિપિ ક્યાંથી આવી છે, તો એ બહુ સ્પષ્ટ ખબર નથી. મોટાભાગે કદાચ એવું પણ બને કે ભારતમાં જ આપણે દેવનાગરી બની હતી, પણ કે બ્રાહ્મી પણ આપણે શોધી હતી. પણ એક એવું છે કે ફિનિશિયન કેરેક્ટર્સમાંથી આવે, જે પણ વેસ્ટથી અત્યારના સિરિયા ને એ બાજુના દેશોથી આવે છે. તો આપણે લખતા કેવી રીતે શીખ્યા? પશ્ચિમમાંથી. એવી રીતે આપણે જોઈએ કે આપણા નંબર સિસ્ટમ આપણે શૂન્યની શોધ કરી, કે પછી આપણે જે પણ આંકડા 1 થી 10 ને 10ના પેલામાં લખવાના, એ જે રીત છે, જે રીતે આપણે અત્યારે નંબર્સ લખીએ છીએ, તો એ ક્યાંથી આવ્યું? તો એ આપણે શોધ્યું. પણ એ પછી આપણે અરબોને આપ્યું ને અરબોએ યુરોપવાળાને આપ્યું, પછી યુરોપ તો આખા જગત જમાદાર થયું એટલે બધે ફેલાયું. બરાબર? હવે આ બધી પ્રોસેસમાં આપણે જેવી રીતે લખીએ એવી રીતે તમે જો ગુજરાતી આંકડા અને ઇંગ્લિશ આંકડા થોડા સરખા મળતા આવે. કેમ? કારણ કે આપણે શોધેલું તો આપણે જ આપેલું છે ત્યાં. પણ ચાઇનામાં એવું નથી. ચાઇનાએ પોતે જ શોધ્યું હતું, અને એ લોકોને 10 ને 12 એવી 2 જુદી જુદી સિસ્ટમ હતી. પછી બાકી આખા દુનિયા ઇન્ડિયાની 10 વાળી સિસ્ટમ લઈ લીધી, એટલે પછી ચાઇનાએ પોતે જ ફરીથી રીઇન્વેન્ટ કર્યું હતું 10 ને 12 વાળી સિસ્ટમ. અને તો 12 વાળી એ લોકોએ છોડી દીધી, હવે એ લોકોએ 10 વાળી વાપરે છે, પણ એ લોકોએ જાતે શોધી હતી. એવી રીતે હવે આપણે આપણી ભાષાની વાત કરીએ. આપણી ભાષાઓ ક્યાંથી આવે? તો ઇન્ડો યુરોપિયન લેંગ્વેજીસ કહેવાય. તો એ વેસ્ટર્ન સ્ટેપ્સ, એટલે આજનું સાઉથ વેસ્ટ રશિયા કે યુક્રેન ટાઈપના એરિયામાં યામના કલ્ચર છે, ત્યાંથી બધું આવે છે એ ભાષાઓ. અને આપણો ધર્મ હિન્દુઇઝમ પણ ઓરિજિનલી ત્યાંથી એ વાળી સંસ્કૃતિના ધર્મમાંથી આવે છે. તો બંને આપણો ધર્મ ને એ પર પશ્ચિમ બાજુથી આવે છે, અને આપણી ભાષાઓ પણ નોર્થ ઇન્ડિયન ભાષાઓ, સાઉથ ઇન્ડિયાની ભાષાઓ જુદી છે. પણ નોર્થ ઇન્ડિયાની ભાષાઓ અને યુરોપની ભાષાઓ બધી એક જ એન્સેસ્ટ્રલ લેંગ્વેજમાંથી આવે છે. એવી રીતે તમે એવું જુઓ કે આપણે ત્યાં બધા ઇન્વેઝન્સ થયા હતા. ચાઇનામાં બહુ બધા મોંગોલિયાથી ઇન્વેઝન થતા હતા, એ લોકોના નોર્થથી. અને આપણે હંમેશા નોર્થ વેસ્ટથી બધા સેન્ટ્રલ એશિયાના ઇન્વેઝન્સ થતા હતા. એટલે એટલે જેમ કે હંસ છે, સાકા છે, એવા ઘણા બધા ઇન્વેઝન્સ આપણે થયા હતા. ઓફકોર્સ બધા ઇસ્લામિક ઇન્વેઝન્સ પર આપણે ગણી જ શકીએ છીએ. તો એવી રીતે આપણે હંમેશા પશ્ચિમથી વધારે લેવા દેવાનું હતું. એટલે ભારતનું ઘણું બધું એવી રીતે પશ્ચિમી છે. આપણે એવું કહીએ કે આપણે ચાઇના સાથે બહુ લેવા દેવા છે, એવું નથી. ને એનું બહુ મોટું કારણ છે કે તિબેટ છે. ચાઇના અને ઇન્ડિયા વચ્ચે બહુ મોટું પ્લેટુ છે તિબેટનું, અને તિબેટ ક્રોસ કરવું બહુ અઘરું છે. એટલે ઘણીવાર એવું બને કે અમુક ધર્મગુરુઓ ગયા હોય કે એવું બધું, કે કોઈ ટ્રાવેલર આવ્યો હોય આપણે ત્યાં, એવું બધું બની શકે. પણ મોટા
વેપારના કે એવા સંબંધો આપણા હંમેશા પશ્ચિમ સાથે જ વધારે હતા. બીજા મને અત્યારે તો ઉદાહરણ નથી સૂચતા, પણ રાખે તો કે જોઈએ કે આપણે પેલી આ બધા જે ચાઇના ને એલા લોકોની પતલી પતલી આંખો હોય, બરાબર? હા હા, તો એ પતલી પતલી આંખો હોય એ લોકોની, એવી આપણી નથી હોતી. કેમ? કારણ કે આપણા જીનેટિક્સ પણ એ બાજુથી આવે છે, વેસ્ટમાંથી આવે છે. આપણા જીનેટિક્સ એ રીતે નથી આ બાજુવાળા. એવી રીતે હા, કેલેન્ડર એસ્ટ્રોલોજીની વાત કરીએ કે તો આપણે એક હિસ્ટ્રીમાં, આપણી હિસ્ટ્રીમાં ખબર નહીં આપણે કેમ નથી ભણતા, પણ એક બહુ મોટું ઇન્ડો ગ્રીક કિંગડમ, સોરી ગ્રેકો બુદ્ધિસ્ટ કિંગડમ્સ હતા, ઇન્ડો ગ્રીક કિંગડમ્સ પર કહેવાય કે જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ આવ્યો હતો અને પછી જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ મરી ગયો ત્યારે તો બહુ પોપ્યુલર વાર્તા છે કે એને એવું લખ્યું હતું કે જે સૌથી શક્તિશાળી હોય એ મારું રાજ્ય રાખે, એટલે કોઈ એની પછી કોણ એવું નક્કી નહોતું. તો બધા છૂટા છૂટા પડી ગયા હતા. અને એ બધા ઘણા બધા ગ્રીક રાજાઓ જે લોકો સેન્ટ્રલ એશિયા બાજુ, આપણા નોર્થ વેસ્ટમાં અત્યારના પાકિસ્તાન, અફઘાનિસ્તાન એ બાજુના રાજ્યો હતા, એ બધા બુદ્ધિસ્ટ કન્વર્ટ થઈ ગયા હતા. તો ગ્રીક લોકો જે લોકો બુદ્ધિઝમમાં કન્વર્ટ થયા હતા એવા લોકો હતા. એકચ્યુઅલી ચાણક્યએ જ્યારે અશોકને રાજા બનાવ્યો ત્યારે પણ ચાણક્યએ ગ્રીક મર્સિનરીઝ લાવ્યો હતો. ગ્રીક લોકોના સોલ્જર્સ એને વાપર્યા હતા રાજ્ય સ્થાપિત કરવા માટે. તો એવી રીતે પણ ત્યારથી ગ્રીક લોકો સાથે આપણા ખાસા જૂના સંબંધ હતા. અને ગ્રીક જે એસ્ટ્રોનોમર્સ છે અને મેથેમેટિશિયન્સ છે એ લોકોએ આપણે ઘણું બધું કેલેન્ડર શીખવાડ્યું હતું. દાખલા તરીકે આપણે સોમવાર, મંગળવાર, બુધવાર હોય તો સોમવાર મનડે, મૂન ડે, એટલે મૂનનો કે પછી ચંદ્રનો દિવસ છે. એવી રીતે સનડે આપણે કહીએ રવિવાર, સૂર્યનો દિવસ છે. એવી રીતે સેમ જ દિવસોના નામ પર આપણે એવી રીતે જ પાડ્યા છે. આપણા જે પર આપણે રાશિઓ છે એ બધી રાશિઓ અને યુરોપ જે રાશિઓ પાડે એ સેમ જ છે. સેમ રાશિનું નામ ને પ્રમાણે સરખું જ 12 જ રાશિ હોય, એ લોકોને 12 રાશિ હોય. પણ ચાઇનામાં જુઓ તો એ લોકોને રાશિઓ જુદી છે, જુદા નામ હોય ને જુદા નંબર હોય. અને એ લોકોને અઠવાડિયાનો કન્સેપ્ટ નથી ચાઇનીઝના કેલેન્ડરમાં. જ્યારે કે આપણે છે અને એ આપણા ખાસા જૂના ગ્રીક સંબંધોના કારણે છે. એટલે હંમેશા આપણે પશ્ચિમી દેશો સાથે ખાસો સંબંધ રહ્યો છે ભારતનો. અને આપણે આ બાજુ જતા હતા તો બહુ તો ઇન્ડોનેશિયા અને એ તરફ, પણ ખાસું ચાઇના સુધી પેલું નથી. બીજું થોડું કલ્ચરલ પોઈન્ટ એ છે કે ચાઇના હંમેશા બહુ બંધ દેશ હતો. ચાઇનાને કોઈ દિવસ બહાર જવું જ નહોતું એ લોકોને, અને બહારનું કંઈ લેવું નહોતું. એટલે એ લોકો એમેય ખાસા બંધ રહ્યા. એક બુદ્ધિઝમની વાત કરીએ તો આપણે બહુ બુદ્ધિઝમ પર ચોંટી ના પડવું જોઈએ, કારણ કે 3 મોટા ફિલોસોફર્સ કહેવાય છે ચાઇનાના. એમાં એક બુદ્ધ આવી ગયા, પણ બીજા છે કન્ફ્યુશિયન અને હું ભૂલી ગયો દાઓઇઝમના ફાઉન્ડરનું નામ છે, પણ એના જે ફાઉન્ડર હતા તે 3 જે ફાઉન્ડર્સ, 3 મોટા ફિલોસોફર કહેવાય ચાઇનામાંથી, એમાંથી એક જ ઇન્ડિયાથી છે. અને એ પર નેપાળથી, એટલે બોર્ડર જ કહેવાય, બરાબર? એટલે એટલું બધું તમે કહો કે બુદ્ધિઝમ તો જાણે ઇન્ડિયા અને ચાઇનાનું કોઈ રિલેશન બહુ મોટું છે એવું નથી, બરાબર? અને એમ એ જોયું કે ચાઇનાનું જે ખાસું ઇમ્પોર્ટન્ટ ફિલોસોફી છે બુદ્ધિઝમ નથી, એ કન્ફ્યુશિયનિઝમ છે, જેનાથી આખું એનું દેશ ચાલતું હતું, રાજ્ય ચાલતું હતું. અને જે સૌથી પરમેનન્ટ રહી છે આઈડિયોલોજી હજુ સુધી, એવું કહી શકાય કે અત્યાર સુધી એ લોકો કન્ફ્યુશિયન છે, જ્યારે કે બુદ્ધિઝમ તો ખાસું ઓછું થઈ ગયું. તો બીજું દાખલા તરીકે ધર્મની વાત કરીએ તો આપણે એક ભગવાનમાં માનીએ, એક ભગવાન છે એવું માનીએ. તો હિન્દુઓ એવું માને, અને આ લોકો બધા એબ્રાહમિક રિલિજન્સ, યહૂદીઓ, ઈસાઈ અને મુસલમાન, ત્રણેય એવું માને. હવે એ બધું ક્યાંથી આવ્યા? બધું ઝોરોઆસ્ટ્રિયન એટલે પારસી લોકોના ધર્મથી. જ્યુઝમાં ગયું, ભાઈ જ્યુઝથી ક્રિશ્ચનમાં ગયું, ક્રિશ્ચનથી મુસ્લિમમાં આવ્યું. તો પારસી લોકોનો ધર્મ આપણા ધર્મ એક જ ઓરિજિનલ ધર્મથી આવે છે. એટલે જે એક ભગવાન છે એવો જે આઈડિયા છે એ પર બહુ વેસ્ટર્ન આઈડિયા છે એવું કહી શકો તમે. જેમ કે ચાઇનામાં જેટલા પણ ધર્મો છે, બુદ્ધિઝમ, કન્ફ્યુશિયનિઝમ, દાઓઇઝમ, જાપાનનો ધર્મ જો ગણો, શિન્તો, એમાંથી કોઈ જ ધર્મમાં ભગવાન જેવું કંઈ ખાસ છે નહીં. એટલે પહેલાં તો આપણે લોકો તો એવું માની જ ના શકીએ કે ભગવાન વગર ધર્મ હોય, પણ એવું હોય છે. અને એક
એક વસ્તુ મને યાદ આવે છે કે આપણે અને કોરિયા વચ્ચે એક રિલેશન છે કે કોરિયાની જે લિપિ છે એ આપણે ત્યાંથી તમિલનાડુની કોઈ પ્રિન્સેસ ગઈ હતી ને એવી બધી કઈ વાર્તા છે એમાંથી આવે છે, પણ તોય એને આપણા લોકોની લિપિ જોઈને કોરિયાના રાજાએ પોતાની લિપિ બનાવી હતી, એનાથી ઇન્સ્પાયર થઈને. એવું નહોતું કે આપણી લિપિ ત્યાં એક્સેપ્ટ થઈ છે, યુ તો એ પણ થોડુંક અગેન થોડા કનેક્શન છે, જરાય કનેક્શન નથી એવું નહીં, પણ ઓછા છે એમ. બીજું પર કઈ હતું, હું ભૂલી ગયો. તું બોલી શકે છે, વાંધો નહીં. હા, કહેવાનું તાત્પર્ય એ છે કે સંબંધ નહોતા એવું નથી. હમ ડેફિનેટલી સંબંધો તો હોય જ તમારી આસપાસ હોય, હમ પણ આ બાજુના સંબંધો વધારે પ્રોફાઉન્ડ હતા. હા, ઊંડા છે ખાસા. હા, ઊંડા અને વધારે હતા, અને આપણે જે ચાઇના તરફના સંબંધો છે તે હતા એની કરતાં વધારે હાઇલાઇટ કરવામાં આવે છે. જ્યારે એનું એકચ્યુઅલ તમે કલ્ચરલ વેટેજ કે એનું પ્રોમિનન્સ જુઓ અને એને વેસ્ટ સાઇડના સંબંધો સાથે કમ્પેર કરો તો એ ખાસું ઓછું છે. હા. હજી ધર્મનો એક એવું પોઈન્ટ, હા, તો એક જ ભગવાન હોય આપણા ધર્મમાં. ગ્રીક લોકોનો જે ધર્મ છે એના તો ઝૂસ કહો તો ઝૂસ ઇન્દ્ર જેવું છે, જેવા છે એવી રીતે એક ભગવાન તમે એવી રીતે જોઈ શકો. ગ્રીક લોકોના જે ઓરિજિનલ ક્રિશ્ચિયાનિટી પહેલાંના જે ભગવાનો છે એ આપણા સેમ એક તમે જોઈ શકો કે એ જ ભગવાનો છે. ચાઇનાના એવા બધા ભગવાનો છે, ચાઇનીઝ ટ્રેડિશનલ ફેથના, તો એમાં એવું કંઈ તમને ના દેખાય કે સેમ ભગવાનો છે એના કેવું કંઈ. સારું, બંધ કરી દે. ખબર નથી.